કથિરિયા અને ધાર્મિક ભાજપમાં જોડાતા અમુક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે। ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કાનાની અડગા રહેતા અને તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। સુરત શહેરના વરાછાના માનગઢ ચોકમાં યોજાયેલા શનિવારે રાત્રે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપ જોડાયા હતા। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરત શહેરના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા। જ્યારે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાની ગેરહાજર રહેતા તેઓ અલ્પેશથી નારાજ હોવાની વાતે જોર પકડ્યું હતું। આ સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા કુમાર કાનાનીની મુલાકાત લઈ તેઓની ગેરહાજરી પાછળનું કારણ જાણવા પ્રયત્ન કરાયો હતો। આ મુલાકાત દરમિયાન કુમાર કાનાનીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં ગેરહાજર રહેવા પાછળ તેમનો અંગત કારણ છે અને પોતાના સિદ્ધાંતોના કારણે તેઓ હાજર નહીં રહી શકતા। કુમારભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખતા હોય છે અને આ કામ મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો। આ સાથે તેઓએ જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય લે છે તેને હું માન્ય રાખું છું, પરંતુ હું મારા સિદ્ધાંત નહીં છોડું। કુમાર કાનાનીને સાંભળ્યા બાદ આ સમગ્ર મામલે અલ્પેશ કથિરિયાની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે કુમાર કાનાનીની વાત એમના સ્તર પર યોગ્ય છે અને ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય જ છે અને આગામી સમયમાં કુમારભાઈ મનાવી લેવાનું જણાવ્યું છે। અલ્પેશને જ્યારે નિલેશ કુંભાણી બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને કોઈ પણ પ્રકારની જાણકારી નથી અને પડદા આગળ કે પડદાની પાછળ તેઓએ કોઈ ભૂમિકા નથી। અંતે અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન સમયે યુવાનો પર થયેલા કેસ બાબતે આચાર સંહિતા બાદ આગળ વધીશું। કોઈ નારાજગી નથી। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરોમાન્ય છે। પાર્ટીએ કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે। ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે, એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી, કોઈ તકલીફ નથી, કોઈ વાંધો પણ નથી। કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે, એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે। એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી। મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજકારણમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું। એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે। એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી। સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે। એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ હું પણ મનમાં જે પણ વાત હશે એમના મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી। અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહેશે। વિધાનસભા ચૂંટણી વખતે કુમાર કાનાની અને અલ્પેશ કથિરિયાએ જનસભા દરમિયાન એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, જે મુદ્દે હાલ પણ કુમાર કાનાની અલ્પેશથી નારાજ હોય એવું સાફપણે લાગી રહ્યું છે।